હવે તમે છે ને મારી ભેગા કોઈ દી બજારમાં ન આવતા હો. કા પણ કેમ ન આવું? હું કા પણ મોટે ઉપાડે કે નવરો સૌ હાલ ખરીદી કરી આવી. હું ખરીદી કરી? ટમેટાનું કીધું તો કે 100 રૂપિયા કિલો છે, ન લેવાય. કઠોળ કરી નાખશું. સફરજનનું કીધું તો કે 400 રૂપિયા ભાવ છે, તો ન લેવાય. પણ આટલા બધા મોંઘા સફરજન ખાઈને તારે ક્યાં જાવું છે? એ મહણમાં જાવું છે. તમને એકને જ મોંઘવારી નડી, તમારી કરતા તો તમારી બેન હારી. એને હું કેટલી વાલી છું. જ્યારે આવે ત્યારે ફ્રૂટનો ઢગલો લેતી આવે ને તમે મારા ધણી છો તોય તમને પેટમાં ન બળે. ધણી કરતા તો નણંદ હારી હો. એના ભાઈડાને કાપડની મિલું છે અને તારા ભાઈડા નાનો આમ તો ધંધોય નથી. ખબર છે ને તને? બિચારા જમાએ તો તમને રાખ્યા હતા મેનેજરમાં, પણ ન્યાય ઘાલમેલ કરીને તમારી ચોરી પકડાઈ ગઈ એટલે તો તમને કાઢી નાખ્યા. અને હું આપણા ઘરે હવે તો તેદુને આપણા ઘરે જમાઈ આવતાય નથી. રક્ષાબંધનમાં બેન એકલી જ આવે છે, ખબર છે ને? હા ખેંચે રાખ એનું, ખેંચે રાખ તું બસ. આ હાંજ પડી ગઈ તોય કેમ કોઈ દેખાતું નથી? પાણી આવે ને પછી પાળા બાંધવા, એની કરતા પાણી પહેલા પાળ બાંધ દેવાય. એ તારી કરતા જાજી ખબર પડે છે. મોઢામાં જીભડો રાખ હવે, નકર ખબર પડશે તને તે. હા ખબર પડે છે ખાવાની, પૈસા ગણવાની, બચત કરવાની. એ સાની માની મરને નકર એક અડબૂથમાં નાખીશ ને મોઢું ફરી જાય ને લોહીના ઢગલા થાય, ખબર છે? એ બાપા લોહીના ઢગલા નથી કરવા આવે. તારા ભાઈને જો ને ખોટો મારી યારે પૈણો છે. આને તો ક્યાંક જંગલમાં મૂકી આવવાનો હતો. એવું નથી ભાભી, ક્યારેક ક્યારેક મારા ભાઈનો મગજ તપી જાય ને એટલે એમ કરે છે. મગજ હોય તો તપે ને, આને તો મગજ જ નથી બેન. આમ જો આ ડ્રેસમાં મારી બેન કેવી લાગે છે? સરસ મજાની કા? એ હારી તો હુંય લાગુ, પણ મને હારા ડ્રેસ લઈ ગયો તો ને. હવે આમ જો મારી ભાભીને જેવી સાડી ગમે ને એવી લઈ દેજો હો ને. મારે એની ભેગું જાવું જ નથી ક્યાંય. તું જાજે એની હારે. એ બેન એની હારે લપ મેલ. તું 2 દી રોકાવા આવ ને તો આપણે બજારમાં જઈને નણંદ ભોજાય હાટું કપડાં લઈ લઈશું. બાકી આનું રહેવા દે. જો તું ગમે ત્યારે અહીંયા આવસ કે નહીં, પણ મારે કોક દી માવતરે જાવું હોય ને તો કાળો કકડાટ કરે ને રાંધીને જવાનું, સાંજે પાછા આવી જવાનું. કોઈ દી મને 2 દી રોકાવા નથી દીધી આ કપા કરે. ભાભી હવે તમે કાંઈ ઉપાધિ ન કરો. હવે તમારે જે દી જાવું હોય ને તે દી મને કહેજો. 2 દી નહીં ને 4 દી રોકાજો બસ. હું અહીંયા આવી જઈશ. મારા ભાઈનું બધું કામ કરીશ ને સારું સારું રાંધીને ખવડાવીશ. હવે અહીંયા જ વાતો કરવી છે કે ઘરે જાવું છે? એ હાલો હાલો ઘરે જઈ હાલો. હું કે દુની કહું છું આ લાદી બદલાવો. હું પડીશ ને તેથી ₹1,00,000 રૂપિયાનો ખર્ચો આવવાનો છે. એ તું એમ નહીં મર, મને ખબર છે. મારો જીવ લઈશ ને પછી જ મરીશ તું નંગના પેટની. જીવ લઈશ. ખબર નથી પડતી કે ઘરમાં બધી વસ્તુ વ્યવસ્થિત જોવે. કોક આવ્યું ગયું હોય તો કેવું લાગે? સારું ન લાગે. પણ પૈસો વાળો છે, બાયડી વાળી નથી. પણ આ લાદીમાં શું વાંધો છે ઈ તો મને કે. પાણી ઢોળાય ને તો લપકણું થાય અને પડી જવાય છે. સમજતા નથી. આમાં લપટીશ ને તો સ્ટીલના ગોળા ચડાવવા પડશે. પૈસાની જ પડી છે. રોયાને મારી તો કાંઈ પડી નથી. એ તાર જેટલું બાંધવું હોય ને એટલું આજ બાંધી લેજે. કાલ નો બોલતી કાંઈ. કાલ મારી બેન છે ને રાખડી બાંધવા આવવાની છે. રાખડી બાંધવાની છે અને કાલ રક્ષાબંધન છે. એટલે કહી દઉં છું કાલ તું કાંઈ બોલતી નહીં. એટલે જ કહું છું મને 4-5 હજાર રૂપિયા આપજો. મારા ભાઈ હાટુ ચાંદીની રાખડી લેવી છે. તું છે ને એક કામ કર, હોની દુકાને જા અત્યારે જ અને તારા ભાઈની છે ને ચાંદીની મૂર્તિ બનાવી લે એટલે તને શાંતિ થાય. નહીં દો મારા ભાઈ હાટુ ચાંદીની રાખડી ન લઈ દો તો કાંઈ નહીં, પણ તમારી બેન છે ને બિચારી ઈ તમારા કરતાં મારું વધારે રાખે છે. 2-5 હજાર રૂપિયા આપીને એને રાજી કરજો. હારા આશીર્વાદ આપશે. ઈ મારી બેન છે, મને ખબર ન હોય એને હું દેવું કેમ રાજી રાખવી આટલી બધી તું મને શીખામણ દે માં. તારા માવતરના ઘરે જઈને તારી માને દે. એ બેનનું તો થોડું ખારું વાંચો. બાયડી તો ગળે નથી વળગતી, પણ બેનને તો વાર ભરબે કાંઈક આપો તો સારું લાગે. ખબર છે? હવે તો હું તારાથી એટલો કંટાળી ગયો ને કે ખબર નથી પડતી કે આનો રસ્તો શું કરવો. રસ્તો કાંઈ નહીં. આમ નામ રામ ભરોસે જિંદગી કાઢવાની છે મારા રોયા. આજ
રક્ષાબંધન છે, આજ તો દાંત કાઢ. એ હરખા દાંત કાઢ એમ કહું છું. વાહ વાહ વાહ, હું વાત છે, આજ તો બેય માણા દાંત કાઢો છો ને ભાભી. આજ તો તમે કેવા રોમા માણેક જેવા લાગો છો ને. એ બસ બસ બસ, હવે તારા ભાઈને રાખડી બાંધી દે. એ તું રાખડી બાંધવા આવી છો કે તારા ભાભીના વખાણ કરવા? બે હો. આમ જો ભાઈ, તું પછી ને મારી ભાભી પેલા. આમ જો આજ રક્ષાબંધન છે તો મારે તને મન ભરી ભરીને આશીર્વાદ દેવા છે કે મારો ભાઈ કરોડ વર્ષનો થાય, ઈશ્વર એના બધા સપના પૂરા કરે અને આમ નમ બે માણા હસતા રહ્યો અને બેયના મોઢા સારા રાખો. હજી કાંઈ આશીર્વાદ જોવે છે ભાઈ? ના ના, આટલા ઘણા, બીજા હવે આવતા વર્ષે દેજ. હો, આ તો મને એમ કે આ વર્ષે કાંઈ ખૂટતું હોય તો મારા વીરાને જાજા આશીર્વાદ દઈ દો. કાંઈક જો હવે બેનને. બેન, તે મને જાજા આશીર્વાદ દીધા છે ને એટલે મારી લાડકી બેનને જે જોઈ એનો ભાઈ ભોલો દેવા તૈયાર છે. બોલ, હું જોવે તારે? આમ જો ભાઈ, આજે મને છે ને રક્ષાબંધન છે, આજે જેટલું દે ને એટલું ઓછું પડે. હો, હા એમ તો તારે જોવે છે ને? હા, તો જો આમે હું તને ગમતો નથી, તારી ભાભી તને બહુ ગમે છે ને, તો તારી ભાભી તને દીધી. જા. હે, હું બોલો?